સુરત મનપા કચેરીમાં ભારે હોબાળો મચ્યો। મેયર દક્ષેશ માવાણીનો વિરોધ કરાયો છે। કચરા કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા। ચુસ્ત સુરક્ષા વચ્ચે મેયરને બહાર કાઢવામાં આવ્યા। પ્લેકાર્ડ બતાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાની કચેરીમાં હંગામો મચ્યો। મેયર દક્ષેશ માવાણીનો વિરોધ થયો છે। કચરા કૌભાંડને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉગ્ર બની ગયા। તેમણે સૂત્રોચ્ચાર કર્યા। મેયર સામે વિરોધ પ્રદર્શન કર્યું। ચુસ્ત સુરક્ષા વચ્ચે મેયર દક્ષેશ માવાણીને બહાર લઈ જવામાં આવ્યા। આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો રોકાયા નહીં। તેઓ સતત પ્લેકાર્ડ બતાવીને વિરોધ કરતા રહ્યા। કઈ રીતે પોલીસ સુરક્ષા વચ્ચે મેયરને બહાર લઈ જવામાં આવી રહ્યા છે તેના દ્રશ્યો આપ જુઓ। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કચરા કૌભાંડને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને મેયરને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેમની માંગ છે કે કચરા કૌભાંડ મામલે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। જે પણ અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। આ તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્લેકાર્ડ લઈને પણ પહોંચ્યા હતા। બીજી તરફ પોલીસ સુરક્ષિત રીતે મેયરને બહાર લઈ ગઈ। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉગ્ર બનતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી અને મેયરને બહાર લઈ જવામાં આવ્યા। ગાંધીનગરથી સમાચાર। કુખ્યાત ભરત રબારી ટોળકી પર સકંજો કસાયો છે। ગુજસટોક હેઠળ મુખ્ય સૂત્રધારની ધરપકડ। જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીનું નિવેદન। જમીન પચાવવા ધાકધમકી આપનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર ભરત રબારીની ધરપકડ કરાઈ છે। આરોપી સામે મારામારી, ફાયરિંગ અને વ્યાજખોરી સહિત કુલ 8 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે। ગેંગ પાટણ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં જબરદસ્તીથી જમીન ખાલી કરાવવા કુખ્યાત છે। સટ્ટામાં પૈસા પડાવવા માટે પણ આ ગેંગ કુખ્યાત છે। અગાઉ પકડાયેલા 3 આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે। ભરત રબારી, હરિ રબારી, અજમલ રબારી, બળદેવ ભરવાડ, ભોજાભાઈ ભરવાડ અને રવિ નાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। ગાંધીનગર પોલીસ કોઈ પણ ગુનેગારને નહીં છોડે। જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી વાત એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ કરી છે। ગાંધીનગર જિલ્લા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ટોળકી બનાવી ગુના આચરતા 6 ટોળકી વિરુદ્ધ ગુજસીટોક ગુના દાખલ કરવામાં આવેલ છે। આમાં મુખ્ય આરોપી છે ભરત સુકા રબારી અને એના 2 ભાઈઓ છે। કુલ મળીને 3 ભાઈઓ, હરિભાઈ રબારી અને અજમલ રબારી। અને એની સાથે સાથે 3 अलग आरोपी बलदेव रबारी, भोजाभाई बरवाड और रविभाई नाई, ये 6 ने विरुद्ध काले रात्रे सेक्टर 7 पुलिस स्टेशन में गुना दाखिल કરવામાં આવેલ છે। અને હાલ પોલીસ અજમલભાઈને ધરપકડ કરી છે અને 3 આરોપી અત્યારે પાટણ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ 3 ટ્રાન્સફર વોરંટથી લેવામાં આવશે। ગાંધીનગરમાં બિલ્ડર પુત્રની આત્મહત્યાનો મામલો। ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે ફરિયાદ દાખલ। પોલીસને 2 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી। 4 શખ્સોએ પૈસાની લેતી દેતી મામલે ગામ વચ્ચે ઢોરમાર માર્યાનો ઉલ્લેખ। ઋષભ પટેલને આરોપીઓ ટોર્ચર કરતા હતા। 4 લોકોના ત્રાસથી મોતને વહાલું કર્યું। મુખ્ય 4 આરોપીઓ ગેંગ ચલાવે છે। ઋષભ પટેલે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી। આરોપીને કડક સજા થાય તેવી માંગ ઉઠી છે। બિલ્ડરના પુત્રએ આત્મહત્યા કરી અને સાથે જ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે તેને હેરાન પરેશાન કરવામાં આવતો હતો, માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું છે। ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે। ઋષભને છેલ્લા 6 દિવસથી આ કામના જે 4 આરોપી છે એ માનસિક ત્રાસ આપતા હતા અને એ 4 આરોપીમાંથી જે 2 મુખ્ય આરોપી છે એમણે ઋષભને મારેલો હતો, જાહેર જગ્યામાં મારેલો હતો અને એમને ટોર્ચર કરતા હતા અને એના કારણે કંટાળીને ઋષભે નર્મદા કેનાલમાં આત્મહત્યા કરેલી છે। આજે જે 4 આરોપી છે એના નામ જોવા જઈએ તો કલ્પેશભાઈ ઉર્ફે તલાટી, મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર, કિશન અરવિંદભાઈ ઉર્ફે વિક્રમભાઈ પટેલ અને મહિપાલસિંહ, આ 4 આરોપીના નામ લખાવેલા હતા। રાજકોટમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની કરતૂત। યુવતીની માતા અને ભાઈનું અપહરણ કર્યું। યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી। પોલીસે આરોપી અને તેના સાથીદારોની ધરપકડ કરી છે। પોલીસે અભ્યત માતા અને પુત્રને મુક્ત કરાવ્યા છે। એકતરફી પ્રેમમાં પાગલ આ યુવક જેણે યુવતીની માતા અને ભાઈનું અપહરણ કર્યું। પોતાની જીદના આગળ તેણે તમામ જે
કાયદો વ્યવસ્થા છે તેને બાજુમાં મૂકી દીધી અને માતા અને ભાઈનું અપહરણને અંજામ આપ્યો. યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આરોપી અને તેના સાથીદારોની ધરપકડ કરીને હવે તેને કાયદાનો પાઠ ભણાવાશે. વડોદરા શહેરમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ સતત બીજા દિવસે પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. શહેરના વોર્ડ નંબર 11ની સોસાયટીમાં છેલ્લા 1 માસથી મનપા દ્વારા પીવા માટે દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે. આ સાથે સોસાયટીની ડ્રેનેજ પણ ઉભરાતી હોવાથી સ્થાનિકોએ ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર પર દૂષિત પાણીનો અભિષેક અને માટલા ફોડીને વિરોધ કર્યો. બીજી તરફ મનપાના પાણી પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે હાલ શહેરમાં 10 થી વધુ સ્થળોએ પાણી લીકેજના પ્રશ્નો સામે આવતા મનપા દ્વારા કામગીરી કરાઈ રહી છે. સમસ્યા અમારે ગંદા પાણીની તો છેલ્લા 6 મહિનાથી છે, ગટરની તો છેલ્લા 10 વર્ષથી છે એવું કહીએ તો પણ ચાલે. ગટરની સુવિધા અમને જ્યાંથી આવસોમાં રહ્યા ત્યાંથી અમને મળી જ નથી અને એક રોડની તકલીફ છે. અમે ગંદા પાણી કોર્પોરેટર ને એમએલએ ઉપર અભિષેક કરીને કર્યો છે અને માટલા ફોડ્યા છે. અહીંયા વિરોધ પ્રદર્શન એટલા માટે કરવું પડ્યું છે કે છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારની અંદર દૂષિત પાણી આવે છે. છેલ્લા 6 મહિનાથી પીવાલાયક પાણી નથી આવતું, પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું. એક બાજુ આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ, 24/7 ના પાણીની વાતો કરીએ અને 1 કલાક પીવાનું પાણી નથી મળતું. આજુબાજુ જે વિસ્તાર છે એ બધી જ જગ્યાએ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, ચેક કરવામાં આવ્યા છે. શહેરમાં આમ જોઈએ તો ટોટલ ગણીએ તો 10 સ્થળો પર આ રીતે જે સમસ્યા છે એની કામગીરી હાથ ધરેલ છે. ના, એવી કોઈ પરિસ્થિતિ નથી. હવે અમે એવી જગ્યાઓ પર હાલ લાઈન કાપી અને તે સ્થળો પર પાણીની ટેન્કરો, ચોખ્ખા પાણીની ટેન્કરો ત્યાં પહોંચાડી રહ્યા છે. સુરતના અશ્વની કુમાર ફૂલ બજારને લઈને તપાસના મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે કોંગ્રેસ નેતા દર્શન નાયકે ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલતી હોવાના આરોપ મૂક્યા હતા. સાથે પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખીને તપાસની માંગ કરી હતી. પરંતુ આ રજૂઆતનો ફૂલ બજારના વિક્રેતાઓએ કડક વિરોધ કર્યો છે. વિક્રેતાઓએ દર્શન નાયક પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો અને હાય હાયના નારા લગાવીને વિરોધ કર્યો. સાથે જ ફૂલ બજારના વેપારીઓને હેરાન પરેશાન કરવામાં ન આવે તેવી માંગ પણ ઉઠી છે. અશ્વની કુમાર ખાતે આવેલા ફૂલ બજારનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં અસામાજિક તત્વોના આતંક સાથે હપ્તાખોરીની વાત કરવામાં આવી હતી. ત્યારે વેપારીઓ ભેગા થયા છે, તેનો વિરોધ કરી રહ્યા છે. વેપારીઓ આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. સર, તદ્દન પાયાવીઓની વાત છે. અહીં અમે 2007થી વેપારીઓ ખેડૂતોનો માલ વેચીને જાય છે, વેપારીઓ શાંતિથી ધંધો કરીને જાય છે, રોજીરોટી મેળવે છે. કોઈ દિવસ કોઈ 1 રૂપિયો કોઈને આપ્યો નથી કે પછી કોઈ 1 રૂપિયો લેવા આવ્યું પણ નથી. અમને સુરત મહાનગરપાલિકાનો પૂરો સપોર્ટ છે, સુરત પોલીસનો પૂરો સપોર્ટ છે. ગુંડાગર્દી કે કોઈ બી જાતનું તદ્દન વાત બધી ખોટી છે સાહેબ. અને અમે શાંતિથી આ ટાઈમ પર અમારો ધંધો કરીને જઈએ છીએ. અમને કોઈ જાતની તકલીફ છે જ નહીં સાહેબ. અને અમારી સાથે લગભગ ભરૂચના અમે 100 થી 150 ખેડૂત જાતે આવ્યા છીએ અને અહીંયા અમને સારી રીતે ધંધો કરવા દે છે. અહીંયાની પોલીસ બી સારી છે, એસએમસી બી સારી છે અને અહીંયા જે સુરતના વેપારી છે, અમારા રાજુભાઈ છે, મેહુલભાઈ છે, આ ભાઈ છે, તે લોકો બી અમને સાથ સહકાર સારો આપે છે. આ વિડીયો વાયરલ છે તે તદ્દન ખોટો છે સાહેબ. એમાં કોઈ જાતની પરેશાની અંદર છે નહીં. ભરૂચથી તમામ લોકો આવે છે અને સહી સલામત જાય છે ને વ્યવસ્થિત ધંધો કરે છે ને એમના કોઈ જાતના પૈસાનો બી વ્યવહાર સારી રીતે આ લોકો ચૂકતા કરે છે. દક્ષિણ ગુજરાતના આવે છે અને અહીંયા વેપાર કરે છે. એમે તમામ વાતનું ખંડન કર્યું છે, પણ કહી શકાય કે જે આક્ષેપો થયા છે, જે વિડીયો વાયરલ થયો છે, તે તદ્દન ખોટો અને પાયાવિહીન હોવાની વાત આ તમામ વેપારીઓ કરી રહ્યા છે. કેમેરામેન જીગર કુકલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદની વધુ એક સ્કૂલ પર એફઆરસી